નમસ્કાર મિત્રો, ડોક્ટર ગૌરાંગ જોશી, ઇન્ટરનેશનલ આયુર્વેદ કન્સલ્ટન્ટ, અથર્વ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ભારત વર્ષમાં, ગુજરાતમાં સમગ્ર જગ્યાએ સ્વાઇન ફ્લૂ નામના રોગની ભય અને એનું સામ્રાજ્ય વર્તી રહ્યું છે. મારે તમને સૌથી પહેલા તો સ્વાઇન ફ્લૂ વિશે એટલું જ કહેવાનું છે કે મિત્રો, સ્વાઇન ફ્લૂથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. આપણે દર વર્ષે વર્ષોથી જાણીએ છીએ શરીરમાં એક વખત તાવ, શરદી જેવું ઇન્ફેક્શન એ બહુ નોર્મલ વસ્તુ છે. એ આપણા શરીરની પ્રતિક્રિયા અને શારીરિક રોગ પ્રતિકારક ક્ષમતાનું પ્રતીક છે. આપણે વર્ષોથી જાણીએ છીએ કે તાવ, શરદી, ખાંસી વર્ષમાં એક વખત થવું એ સારા સ્વાસ્થ્યની નિશાની છે, જેના દ્વારા આપણા શરીરના 20 તત્વો બહાર નીકળી જાય છે. પરંતુ હાલમાં મીડિયાનો વ્યાપ એટલો વધી ગયો છે, જેને કારણે આપણે સામાન્ય તાવ, શરદી, ખાંસીને પણ સ્વાઇન ફ્લૂ સાથે કમ્પેર કરતા થઈ ગયા છે. મિત્રો, આ રોગથી જરાય ડરવાની જરૂર નથી. આ વાયરસથી થતો રોગ છે અને હાલમાં જે આંકડાઓ આવે છે એ 20 લાખની વસ્તી એ 20 જણાની થાય કે 35 જણાને થાય તો એના રોગનું પર્સન્ટેજ તમે કાઢશો તો ખૂબ જ ઓછા લોકો આનાથી ઇન્ફેક્ટેડ થાય છે. એના કરતાં તો કેન્સરમાં મૃત્યુનું પ્રમાણ વધારે છે. તો શું આપણે કેન્સરને એપિડેમિક જાહેર કરશું? એટલા માટે જ આપણે સ્વાઇન ફ્લૂને એપિડેમિક જાહેર કરવાની જરૂર નથી કે નથી એનાથી ડરવાની જરૂર. થોડી સામાન્ય કાળજીઓ, થોડા સામાન્ય આયુર્વેદિક ઔષધો અને થોડી સ્વચ્છતાના માપદંડો જાળવી રાખવાથી પણ આપણે આ રોગથી બચી શકશું. આ રોગ એનાથી ખાલી બચવા માટે જ આપણે ઉપાયો કરવાના છે. જો એનાથી આપણે બચશું તો એ જ આપણી મોટી ઉપલબ્ધિ છે. માટે મિત્રો, હું તમને ખાસ વિનંતી કરું છું કે તમે અખબારોમાં કે ટીવીમાં કે મીડિયા દ્વારા જે એક ભયનું સામ્રાજ્ય ઊભું થયું છે એનાથી ડરવાની જરૂર નથી. સ્વાઇન ફ્લૂ એ દરેકને થવાનું નથી, થશે પણ નહીં. અને ખાસ કરીને જેનું રોગ પ્રતિકારક શક્તિ સારી હશે એને તો ક્યારેય થવાનું નથી જ. એટલે મિત્રો, સ્વાઇન ફ્લૂથી જરાય ડરો નહીં. એક પ્રકારનો સામાન્ય વાત શ્લેષ્મિક જ્વર છે, જે સિઝન દર શિયાળામાં દરેક વ્યક્તિઓને શરદી, ખાંસી, તાવ જેવી સામાન્ય બીમારીઓ આવતી હોય એમાંની જ છે. પણ આના પર એક સ્વાઇન ફ્લૂ નામનો એક જે ટેગ લગાવવામાં આવીને જે ભયનું સામ્રાજ્ય ફેલાવવામાં આવ્યું છે, મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આનાથી જરાય ડરશો નહીં. સામાન્ય હું તમને થોડા ઉપચારો બતાવું છું કે જેના દ્વારા આપણે આ રોગથી બચી શકશું. રોજ તુલસી, મરી, આદુ, ફુદીનો, સુગંધી વાળો, નાગરમોથ કે ગોળ, આમાંથી જે કંઈ પણ મળે એનો રોજ આપણે ઉકાળો બનાવીને પીશું. આ જે સંક્રમણનો પીરિયડ છે એ દરમિયાન રોજ તમારે આ ઉકાળો પીશો એટલે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જશે. અમુક આમાં એવા દ્રવ્યો છે કે જે વાયરસને મારી શકે એવી તાકાત ધરાવે છે. ફક્ત રોજ તાજો ઉકાળો બનાવીને પીશો, આ રોગનું સંક્રમણથી તમે મુક્ત રહી શકશો. રોજ દિવસમાં 4 થી 5 વાર હુંફાળા ગરમ પાણીથી હાથ, મોઢું ધોવું. વારંવાર કોઈને શરદી, ખાંસી, તાવ જો હોય તો એના સંપર્કમાં આવવાનું બને ત્યાં સુધી ટાળશું. ખોરાકમાં આદુ, લીલું લસણ, કોથમીર, હળદર, મરી મસાલા, જેનો આપણે ભરપૂર આપણા હોમ રેમેડીઝ જે આપણા ઘરના રસોડામાં હાજર છે એનું આપણે જો નિયમિત સેવન કરશું તો પણ આપણે આ રોગથી બચી શકશું. તાજો રાંધેલો ખોરાક, સ્વચ્છ હાઇજેનિક ફૂડ, હેલ્ધી ફૂડ જેને આપણે કહીએ એ રોજ લેશું એટલે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધશે. માટે તાજો રાંધેલો ખોરાક રોજ ખાઓ. આઈસ્ક્રીમ, ઠંડા પીણા, અથાણા, વાસી ખોરાક કે આ જે ખોરાક છે કે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે તો એવા પ્રકારના ખોરાક આપણે લેવા નહીં. તળેલો ખોરાક, ચીઝ પનીર વાળો ખોરાક કે બહાર લારી ઉપર મળતો ખોરાક હાલના તબક્કે આપણે લેવો નહીં. વાસી ખોરાક, શ્રીખંડ, ટામેટા, ગુલ્ફી, કેરીનો રસ, આજે આપણે જે લઈએ છીએ અત્યારના માર્ચ મહિનાનો અંત થાય પછી એપ્રિલની જ્યારે ગરમીની શરૂઆત થાય ત્યારે આપણે લઈશું તો એનો આપણે ખરો આનંદ લઈ શકશું. બીજું, પૂરતા સૂર્યપ્રકાશવાળા વાતાવરણમાં રહેવું, કારણ કે સૂર્યની ગરમીથી પણ વાયરસ મરી જાય છે. તો આપણે એક સરસ ઘરમાં પણ સૂર્યનો પ્રકાશ આવે એવા વાતાવરણમાં રહેવાની ટેવ પાડશું. રોજ કપૂર, લીમડો, ગુગળ, વચા, સરસવ, ગાયનું ઘી, ગાયનું છાણ, આ બધાનો ધૂપ કરવો. આ ધૂપ કરવાથી આપણી આજુબાજુ જે પણ વાયરસ ઊભા થાય છે અથવા તો જન્મે છે એનો નાશ થાય છે. તો ધૂપનું આયુર્વેદમાં ધૂપનું ખૂબ જ મહત્વ છે. તો
તો હું તમને વિનંતી કરું છું કે રોજ આ બધી વસ્તુ આપણી ઘરગથ્થુ વસ્તુઓ છે જેના દ્વારા આપણે રોજ ધૂપ કરીશું તો ફક્ત આપણે આપણો પરિવાર જ નહીં પણ આપણી આજુબાજુ આપણા પડોશીઓને પણ આ વાયરસથી મુક્ત રાખી શકશું. બહાર જતી વખતે આપણું નાક એ દરેક રોગનું આ વાયરસનું એન્ટ્રી છે, તો એમાં ગાયનું ઘી અથવા તો તલના તેલના 2 ટીપા નાખી અને સેજ એનું માલિશ કરશું તો વાયરસની એન્ટ્રી ત્યાંથી જ અટકી જશે. બરાબર છે. પ્લસ બહાર જાઓ ત્યારે માસ્ક અવશ્ય બાંધવું અથવા તો રૂમાલ બાંધવું. રૂમાલમાં કપૂર, ઇલાયચીના દાણા, નિર્ગીના તેલના ટીપા આ બધું રાખી અને એને વારંવાર સૂંઘતા રહો, જેના દ્વારા તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમારા વાયરસનો નાશ કરશે. બીજું, જાહેરમાં થૂકવું નહીં. તમને છીંક આવતી તો તમે તમારા રૂમાલમાં એ છીંક લો અને એ રૂમાલને ધોઈ કાઢો. અને ઠંડા પાણીથી ક્યારેય નાહવું નહીં. ઠંડા પવન એમાં ક્યારેય જવું નહીં. જ્યાં વધુ માણસો એકઠા થતા હોય કે જ્યાં તાવ, શરદી, ખાંસીના દર્દીઓ વધુ પ્રમાણમાં ભેગા થવાની શક્યતા હોય એવી જગ્યાએ બને ત્યાં સુધી જવાનું ટાળો. ટોળું ભેગું થતું હોય, એસી વાળો હોલ હોય, સિનેમા ગ્રહ હોય એ બધી જગ્યાએ જવાનું ટાળો. શ્વસન તંત્રને મજબૂત બનાવતા યોગ કરવા, ખાસ કરીને પ્રાણાયામ, મેડિટેશન, જેના દ્વારા આપણા શ્વસન તંત્રને ખૂબ મજબૂતી મળે છે. બીજું, નાના બાળકો, વૃદ્ધ વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ કે બીમાર વ્યક્તિઓ એ લોકોએ આ રોગથી હાથ સાચવવાની જરૂર છે. સ્વાઇન ફ્લૂ દ્વારા જે મૃત્યુના આંકડા આવે છે, વાસ્તવમાં એ જે મૃત્યુના આંકડા છે એ સ્વાઇન ફ્લૂથી નથી, પણ જેમના શરીરમાં અન્ય રોગ ઓલરેડી અસ્તિત્વ ધરાવતો હોય છે એને જ મૃત્યુ થવાની શક્યતા રહે છે. અન્યથા સ્વાઇન ફ્લૂથી મૃત્યુ